પર આધારિત હતા, પરંતુ સમયાંતરે આપણો સમાજ આજે ડોલરિયા સમાજ તરીકે આજે ઉપનામના પામ્યો છે। ત્યારે આપણા યુવાનોને આજે ખરેખર ખૂબ આર્થિક અને જે આગેકૂચ કરી રહ્યો છે એ ખરેખરમાં ઉમિયાવાની આપણા ઉપર ખૂબ કૃપા છે અને ખૂબ અવિદ્રષ્ટિ છે। તો હું 27 સમાજના સર્વે આ લાઈવના માધ્યમથી દરેક યુવાનો વિદેશમાં રહેતા હોય, કેનેડાની અંદર હોય, અમેરિકાની અંદર સ્થાયી થયા હોય, ઓસ્ટ્રેલિયાની અંદર સ્થાયી થયા હોય, આ બધા એક આપણી માતૃ જે ભૂમિ છે અને આપણે જે સમાજની અંદરથી જે પ્રેરણા અને સૂત્ર અને જે વિચારો લઈને આપણે જે વિદેશની અંદર સ્થાયી થયા છો, તો હું એક આપણે એક સૂચન કરું છું કે આપ પણ એક સમાજને સહયોગી બનજો। આપણી આર્થિકની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે સામાજિક પ્રવૃત્તિ
दादा श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक
गणेश सकळ सुखदायक दादा श्री गणेश सकळ सुखदायक देवोना देव गणोना गणनायक देवोना देव गणोना गणनायक दादा श्री गणेश सकळ सुखदायक दादा श्री गणेश
आज सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। हाय सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। सखियां ने सजना है मैं भी सवरना है, अज दिन चढ़िया तेरे नाम दा वे। सखियां ने सजना है मैं भी सवरना है, अज दिन चढ़िया तेरे नाम दा वे। दिल नहीं लगता है वे आके तू ले जावे, मैं तेरे इंतजार च तक दिया राह। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। देखो चांद भी है आया झूमने, आया मस्ती में गोल गोल घूमने की। आज रमझट है रंगत है सखियों की संगत है, मन में हरख न मायो जल से की आई रात है। रंगीला मारा नाच, रंगीला मारा नाच, सनेड़ गाए साथ में। रंगीला मारा नाच,
मस्त हूँ सरमस्त हूँ कुछ अनकही बात है दिल खुश जहाँ मैं वो जहाँ कुछ अनसुना एहसास है अब तू मेरी सांसों में मेरी राहों में तू है अब तू ये जो हम उनकी सांसों में तू है वो जहाँ संग लाए जो हमके अल्फाज़ों में अब तू जितने भी नचते ने सारे कोई नहीं हो तेरे जैसा लगदा गिर गए आसमां से तारे ना बिंदिया तू ऐसे चमका जी कल्ले कल्ले रहना मनु अच्छा
કાર્યક્રમમાં જે સમાજની બાળાઓએ દ્વારા આપણે પ્રાર્થના લઈ લઈશું. હા વધુ નહીં અસ્તુતમ કેશવ પ્રાર્થનાના સાથે સમાજની બાળાઓ આગળ રીતે ધન્યવાદ. પટેલ કનુભાઈ ભીખીદાસ ચંદ્રનગર ડાબલાવાળાને વિનંતી કરું કે અત્રે પધારેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે. આપણા આજના સમારંભના પ્રમુખ શ્રી તેમજ આપણા 28મા સમૂહ લગ્નના પ્રેરણાદાતા શ્રી તેમજ આપણા બંને નવદંપતિ તેમના વાલીશ્રીઓ, કારોબારી સભ્યો, હોદ્દેદારશ્રીઓ, તમામ મંડળોના
સરસ, ધન્યવાદ. હવે પ્રાર્થનાને સ્વાગત ગીત અને શાબ્દિક સ્વાગતથી તો સૌપ્રથમ પહેલા આજના સત્કાર સમારંભના પ્રમુખ તરીકે તાલીઓ પાડીશું. દાદા એ સન્માનીય છે. અમેરિકાની અંદર પોતે ખરેખર ઉદ્યોગપતિ આપણે બધા થોડી તાલીઓ પાડીશું. મહેમાનોનું જો સન્માન થતું હોય અને કહેવત છે કે તાલી પાડવાથી પણ શરીરની અંદર જો કોઈ રોગ હોય તો એ પણ દૂર થાય છે. હવે જે આપણો 28મો સમૂહ લગ્નોત્સવના ખરેખર જેઓ પ્રેરણાદાતા બનેલા છે રણછોડભાઈ જયશંકરદાસ, ખરેખર એમની વાત કરીએ તો આજથી લગભગ 10 વર્ષ પહેલા એમણે આ સમૂહ લગ્ન નોંધાયેલો અને એ વખતે એમણે વિચાર કરેલો કે જો આટલા બધા વરઘરિયા હોય તો ભલે મારે 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો કરવો. બીજા આપણા વાત કરું તો ખરેખર અમને એક સૂચન કરેલું. જ્યારે અમે એમના આનંદપુરા મેવ મુકામે ગયેલા ત્યારે ગોરબીસિંહ દિનેશભાઈએ સૂચન કરેલું કે અત્યાર સુધીના સમૂહ લગ્નો ભલે તમે કર્યા હોય પરંતુ આ વખતે જે સમૂહ લગ્નની અંદર જે ભોજન સમારંભ જે કરવાનો છે એ તમે ખરેખર સમયના અનુસંધાને થોડો ફેરફાર કરો તો મારું સૂચન છે. બીજા જ આપણા એવા ખરેખર બીજા જેવા ખરેખર યુએસએ છે પરંતુ ધીરજભાઈને વિનંતી કરું કે અમારું સન્માન સમિતિના કન્વીનર ગોહિલભાઈને વિનંતી કરું કે શાંતિ સન્માન કરશે. આપણી વચ્ચે ડોક્ટર પટેલ વર્ષાબેન વિપુલભાઈ કંચનપુરા ગોઠવાની વિનંતી કરું
કે એમનું ફુલારાને શાંતિ સન્માન કરશે. મોટી સંખ્યાની અંદર ખરેખર બહેનો બેઠી છે. જ્યારે ખરેખર બહેનનું સ્વાગત થતું હોય તો ખરેખર તમે તાળીઓનો એવા જ આપણી વચ્ચે દાતા પરિવારના વડીલ તરીકે જે ઉપસ્થિત છે એવા પટેલ મણિલાલ અંબાલાલ આનંદપુરા બેવનું ફૂલહારથી સ્વાગત પટેલ પ્રવીણભાઈ વિસાભાઈ શિક્ષણ કર્મીને વિનંતી કરું કે તેઓ ફૂલહારથી સ્વાગત કરશે અને સાથી સ્વાગત આપણા આપણી વચ્ચે ખરેખર આપણા આ સમાજના કેમ્પસની અંદર તમે જોઈ રહ્યા છો કે આપણે આપણી કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું જો આપણે મંદિર બનાવ્યું તો પરિવાર દાતા તરફથી વડીલજી હવે આપણે આ વખતના જે મોટી વસ્તુઓના જે દાતાઓ બનેલા છે એવા વોશિંગ મશીનના દાતા પ્રતિનિધિ તરીકે પટેલ અકબરભાઈ ત્રિભુવનદાસ હાજર છે તો તેમનું ફૂલહારથી સ્વાગત. બીજા એવા આપણા 185 લીટર ફીજ આ વખતે દીકરીઓને આપવાનું છે. એવા આપણા આ વખતે જે દીકરીઓને ઘરઘંટી આપણે આપવાના છીએ એના જે દાતા બનેલા છે હવે આપણે મહેસાણા જે પ્રગતિ મંડળ ચાલે છે એવા ખરેખર નવા વરાયેલા પ્રમુખ તરીકે જેમણે કાર્યભાર સંભાળ્યો છે એવા રાયસિંહ પટેલ, અજીતકુમાર જેઠાલાલ પારસાવાળા ગૌરવ જો પ્રમુખ હાજર હોય બાબુલાલ મણીલાલ, રમેશલાલ જો હાજર હોય તો એમનું પણ આપણે સ્વાગત. ઓબ્લેશનના પ્રમુખ શ્રી રમેશભાઈ વિહારભાઈ જેઓ સેવાઓ આપે છે એવા પ્રવીણભાઈ શંભુદાસ ખરેખર શિક્ષક છે તો પ્રવીણભાઈ શંભુદાસનું ફુલારને શાંતિ સ્વાગત. શોભાભાઈ જોતારામદાસને વિનંતી છે જેમણે સતત 30 વર્ષ સુધી આ સમાજની સેવાઓ કરેલી છે અને એપીએમસી ડિરેક્ટર તરીકે ખરેખર જેઓ કાર્યભાર સંભાળે છે અને આપણી ઉમિયા ક્રેડિટ બેંકના જેઓ ચેરમેન છે એવા આપણી વચ્ચે હાજર છે એવા શ્રી પિંકલભાઈ બચુલાલ જો હાજર છે આપણી વચ્ચે તો તેમનું ફૂલહાર અને શાંતિ સન્માન. શ્રી પટેલ રાજુભાઈ જંતીદાસ એ આપણા પત્રિકાના અને મુખ્ય મહેમાનના ચિરંજીવી છે દાતાશ્રીના તો એવા તેમનું સ્વાગત મંદિરના ખરેખર જે દાતા બનેલા હતા એવા 3,51,000 રૂપિયા આપી એવા
મહેમાન તરીકે જેઓ હાજર છે એવા મહેશભાઈ બચુલાલ, તેમનું ફૂલહાર અને શાંતિ સન્માન હું કારોબારી સભ્ય શ્રી કીર્તિભાઈ મફતલાલ જેતરપુરવાળાને વિનંતી કરું કે તેઓ બહેનો બધી પોતાનું સ્થાન લે છે. આપણે પુરુષોનો જમણવાર ટાઈમના અભાવે ચાલુ કરેલો છે, તો આપણા દાતા પરિવારના ખરેખર સદસ્યથી પણ હવે આપણે સન્માન વિધિ ખરેખર પરિપૂર્ણ કરીએ છીએ. આ જે આપણે અમને બોમ્બે અને સન્માન પત્ર સમાજના હોદ્દેદારશ્રીઓ અને સમારંભના પ્રમુખશ્રી અને મુખ્ય મહેમાનશ્રીને વિનંતી કરું તે પણ જોડા છે અને વડીલ હવે આપણે સન્માન વિધિ પરિપૂર્ણ કરીએ છીએ. જમવાનું પણ દાતા પરિવારના સૂચનથી આપણે જમવાનું ખૂબ બનાવ્યું છે, તો પધારેલા દરેક મહેમાનોને વિનંતી કરું કે સમય થયો છે જમવાનો, પરંતુ વચ્ચે આપણે આ સત્કાર સમારંભનું આયોજન કર્યું, તો કદાચ થોડી શાંતિ રાખી ભોજન સમારંભની અંદર સહયોગ આપો એવી હું સમાજ વતી પધારેલા દરેક મહેમાનોને વિનંતી કરું છું. હવે હું પ્રેરણાદાતા બનેલા અને આ સત્કાર સમારંભના પ્રમુખ તરીકે જેમને સ્થાન સોંપાવ્યું છે, આપણે જે શોભા વધારી તમારું ખૂબ ખૂબ અભિનંદન. અને સમાજના બધા આગળ પડતા કાર્યશીલો ગણેશભાઈ, અમનાલાલભાઈ અને બધા ભાઈઓ, અને આપણે તો દાદાજીએ કહ્યું છે કે સમાજના સભ્યો ના કહેવાય, કૃતિશીલો કહેવાય ખરેખર. એટલે આપણે કૃતિશીલોએ ખૂબ ખૂબ રાત દિવસ મહેનત કરી અને આજના સમારંભની શોભા વધારી. તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા કાકા ધનજી કાકા, મણી કાકા અને અમારા ભાઈઓ ઈશ્વરભાઈ, બધા ઘણા બધા જાણીતા ચહેરાઓ છે અહીંયા. અમારા બધા ભાઈઓ, કઝિન બ્રધર્સ, રાજુ, મહેશ, ટિંકો, જગદીશ, અમારા કેરીભાઈ, બધા ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને આપણને તો બહુ અહીંયા બોલતા ના આવડે, પણ એક ગુલચૂક થઈ હોય આજના સમારંભમાં તો માફ કરજો. અને નવા કપલ્સને અમારા ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. ભગવાન તમને બધાને ખૂબ ખુશ રાખે. વિશ યુ બોથ વેરી હેપી એન્ડ જોયફુલ જર્ની. જય કિશોર. ગુડ લક. ખરેખર તો આમ બહુ સરસ અમારા જગદીશભાઈએ બહુ યાદ કરાવ્યું, અને આ તો મારા ધ્યાનમાં જ હતું.
આપણા સમાજના બધા યુથ કે છે, મારું શબ્દમાં મને એવું બોલા કે આપણા જે બાળકો અને બાળકીઓ ખૂબ ખૂબ ભણે અને આગળ પ્રગતિ કરે, અને એ બાબતમાં કોઈ પણ મારા લાયક કે કામકાજ હોય તો મને અડધી રાતે તમે ફોન કરી શકો. એજ્યુકેશનમાં મને ઘણો બધો અનુભવ છે, અને આપણે નથી કહેતા ગુજરાતીમાં કે ભણ્યામાં કોઈનો ભાગ નથી. એનો એક ખરેખર તમે બધા ભણો અને પ્રગતિ કરો એવી માતાજીની પ્રાર્થના. ખૂબ ખૂબ તેને આપણને સૂચન કર્યું કે ભણતરની અંદર જો કોઈ યુવકને અવગણ પડે તો ખરેખર મારું ધ્યાન જોડજો. ખરેખર આ 27ના સમાજની વાત કરું તો શિક્ષણની અંદર ખરેખર આપણે બધા ઘણા પાછળ છીએ. તો આપણે હાજર બધા મહેમાન વડીલોને પણ વિનંતી કરું, માતાઓને પણ વિનંતી કરું કે આજના જે યુવાનોની જે માનસિકતા થઈ છે કે આપણે 10 સુધી ભણીશું અને આપણા પપ્પી મમ્મા આપણને 75 લાખ ખર્ચીને યુએસએ મોકલવાના જ છે, પરંતુ જો તમે શિક્ષણ મેળવશો તો અહીં આગળ પણ આપણને 1.5 લાખથી 2 લાખ રૂપિયા પણ પગાર ગવર્મેન્ટની અંદર આપણને મળવાનો છે. તો શિક્ષણ એ ખરેખર જીવનની અંદર અવિભાજ્ય અંગ છે. આપણા જોડે જો કરોડો રૂપિયા છે પણ આપણા દીકરા જોડે જો શિક્ષણ નહીં હોય તો એ કરોડો રૂપિયાની મિલકત અને કરોડો રૂપિયા ક્યાં વપરાઈ જશે એની આપણને ખ્યાલ નહીં આવે. તો શિક્ષણ અને સંસ્કાર ખરેખર દરેકને હું સમાજ વતી અનુરોધ કરું છું કે સંસ્કારોનું સિંચન આપણા બાળકોની અંદર પૂરેપૂરું કરો અને શિક્ષણનું સિંચન પણ પૂરેપૂરું કરો એવું હું દરેકને સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે હું સૂચન કરું છું. હવે આપણે સમય ખૂબ ગયો છે તો હાલો હવે ખરેખર હું વાત કરું કે સમાજને જ્યારે વહીવટ કરતા હોય અને જે ખૂટતી સુવિધાઓ જો પરિપૂર્ણ કરવા માટે અમે જઈ રહ્યા છીએ તો ખરેખર તમે બધાએ અમને આ સમાજનો જે કાર્યભાર સોંપ્યો છે તો ખરેખર તમારા વચ્ચે અમને માગતા તો શરમ આવે જ નહીં. તો આપણે આગામી જે સુવિધાઓ સમાજની અંદર કરી રહ્યા છીએ એક બાળ કિરાગરનું આપણે સુવિધા કરવાની છે અને સમાજને અનુકૂળ આપણે સુંદર બગીચાનું પણ આપણે આયોજન કરવાનું છે. તો સમાજની અંદર ભગવાન અને ઉમિયામાએ જે શ્રેષ્ઠીજનોને જે સુખી કર્યા છે તો ખરેખર એમાંથી એક કહેવત છે કે 10મો ભાગ આપણે દાનમાં આપતા હોઈએ છીએ. તો હું સૂચન કરું કે આવી સમાજની પ્રવૃત્તિની અંદર પોતાની લક્ષ્મીનું દાન કરે એવું હું દરેકના પાસે વિનંતી કરું છું. હવે આ સત્કાર સમારંભ આપણે પરિપૂર્ણ જાહેર કરીએ છીએ. સમાજના શ્રેષ્ઠીજનો, દાતા પરિવારો, મહેમાનો અને પધારેલો ਛੱਡਿਓ ਨਾ ਕਿ ਤੇਰੇ ਬਿਨ ਦਿਲ ਨਹੀਂ ਲੱਗਣਾ, ਜਿੱਥੇ ਵੀ ਤੂੰ ਚੱਲਣਾ ਏ ਮਾਹੀ ਮੈਂ ਤੇਰੇ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਚੱਲਣਾ. ਤੂੰ ਜੀ ਸਕਦੀ ਨਹੀਂ ਮੈਂ ਜੀ ਸਕਦਾ ਨਹੀਂ, ਕੋਈ ਦੂਸਰੀ ਮੈਂ ਸ਼ਰਤਾਂ ਵੀ ਰੱਖਦਾ ਨਹੀਂ. क्या तेरे जो मेरा सच्चियां मोहब्बत वे माही किते और नहीं मिलना, जिथे भी तू चले माही मैं तेरे पीछे पीछे चलना. ओ माही वे, ओ माही वे.
तेरे यारा मैनू रहन दे आँखों से आँखों वाली गल कहन दे दिल विच तेरे यारा मैनू रहन दे आँखों से आँखों वाली गल कहन दे धड़कन दिल दी है तेनू पहचाने तू मेरा है मैं हूँ तेरी रब भी जाने तू रह सकदी नहीं मैं रह सकदा नहीं तेरे बिन यारा और किते तकदा नहीं क्या तेरे बाजो मेरा रंग तेरा चढ़े आए कि हुण कोई रंग नहीं हो चढ़ना जिथे भी तू चले माही मैं तेरे पीछे पीछे चलना मैंने कर लेना है विन रिंग लेके बड़े वाली एक दिन तुझे मैंने कर लेना है विन फिर शादी होगी बेबी होंगे बदलेंगे हम नैपकिन आगे हो जाने दो जी मीटिंग फिर होगी हमारी सेटिंग फिर मम्मी पापा को बोलेंगे करो हमारी वेडिंग होगा
जिथे भी तू चलना है माही मैं तेरे पीछे पीछे चलना तू जी सकदी नहीं मैं जी सकदा नहीं कोई दूसरी मैं शर्तां भी रखदा नहीं क्या तेरे बाजो मेरा सच्चियां मोहब्बत वे माही किते और नहीं हो मिलना जिथे भी तू चले माही मैं तेरे पीछे पीछे चलना ओ माही वे ओ माही वे दिल विच तेरे यारा मैनू रहन दे आँखों से आँखों वाली गल कहन दे दिल विच तेरे यारा मैनू रहन दे आँखों से आँखों वाली गल कहन दे धड़कन दिल दी है तेनू पहचाने तू मेरा है मैं हूँ तेरी रब भी जाने तू रह सकदी नहीं मैं रह सकदा नहीं तेरे बिन यारा